નમસ્કાર મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હમણાં મને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દિલ્હી અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી શિક્ષક સંઘ દ્વારા એક વ્યાખ્યાન માટે આમંત્રણ મળેલું, જેનો વિષય હતો ભારતીયતા અને રાષ્ટ્રીય કેળવણી. મને એમ થયું કે એ વિષયની આસપાસ જે થોડું ઘણું હોમવર્ક કર્યું છે એ આપ સૌ સાથે વહેંચું અને આ વિચારને આપણે શક્ય તેટલા મિત્રો સાથે વહેંચીએ. મિત્રો, લોકભારતીમાં અમે રોજ સાંજે જે પ્રાર્થના બોલીએ છીએ એમાં એક સુંદર શ્લોક આવે છે. એ શ્લોક છે, હિરણ્યમયેન પાત્રેણ સત્યસ્યાપિહિતમ મુખમ તત્ત્વમ પૂષન અપાવૃણુ સત્ય ધર્માય દૃષ્ટયે. ઈશોપનિષદનો આ શ્લોક છે, જેનો અર્થ થાય છે, સત્યનું મોં સોનાના પાત્રથી ઢંકાયેલું છે. હે જગતનું પોષણ કરનાર સૂર્ય, સત્યની ખોજ કરનાર મને સત્યનું મોં જોવા મળે, માટે તમે આ આવરણને હટાવી દો. મિત્રો, ભારતીયતા એટલે શું એ વિષય પર અનેક વિદ્વાનોએ ઘણી બધી વાતો કરી છે, ઘણા બધા ગ્રંથો આપ્યા છે. એમાં વળી હું તો નવું શું ઉમેરી શકું? તો એ બધાના અભ્યાસ બાદ, એટલે કે મહર્ષિ અરવિંદ, ટેગોર, મહાત્મા ગાંધીજી, તિલક અને છેક મનુભાઈ પંચોળી એટલે કે દર્શક સુધીના સૌએ ભારતીયતા અને રાષ્ટ્રીય કેળવણીની આસપાસ જે કંઈ પણ કહ્યું છે એના કેટલાક સારાંશ તમારી સામે રજૂ કરવાનો પ્રયત્ન કરું છું. મારી દ્રષ્ટિએ ભારતીયતાને જો એક જ વાક્યમાં મૂકવી હોય તો એ છે નિર્ભેળ સત્યની અવિરત શોધ. આ દેશમાં હજારો વર્ષથી જો કોઈ એક કામ સાતત્યપૂર્ણ કર્યું હોય અથવા તો થયું હોય તો એ છે આ નિર્ભેળ સત્યની શોધ. કદાચ એટલે જ આપણે સત્યમેવ જયતે કહેતા હશું. એવું કહેવાય છે, ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી ઓફ સીકર્સ. મિત્રો, નોટ ઇવન બિલીવર્સ. આપણે બધા ખોજીઓ છીએ, આપણે બધા યાત્રીઓ છીએ. શેના યાત્રીઓ છીએ? સત્યના. તો મારી દ્રષ્ટિએ ભારતીયતાની આ વ્યાખ્યાન પૂરતી વ્યાખ્યા એ છે નિર્ભેળ સત્યની શોધ. એટલે જ કદાચ આપણે પ્રજ્ઞાનામ બ્રહ્મમ એવું કહીએ છીએ. કારણ કે આપણા વેદો, આપણા ઉપનિષદો આ વાતને જેટલી ક્લેરિટી સાથે આપણી સમક્ષ મૂકે છે એટલી ક્લેરિટી કદાચ આપણને આપણા મૌલિક અભ્યાસમાં પણ ન જડે. મિત્રો, રાષ્ટ્રીય કેળવણીનો હેતુ શું હોઈ શકે? તો આપણે અગાઉ જે વાત કરી કે નિર્ભેળ સત્યની શોધ, તો શું રાષ્ટ્રીય કેળવણી આવા સત્યની શોધ કરવા માટે ભારતીય બની શકે? એટલે કે શું આપણી રાષ્ટ્રીય કેળવણી પ્રત્યેક સ્તરે વિદ્યાર્થીઓને આ સત્ય તરફ અભિમુખ કરે છે અથવા કરવી જોઈએ? તમને શું લાગે છે? વિદ્યાર્થીઓ પોતાના વિષય, વિદ્યાશાખા કે ડિસિપ્લિનનું જે સત્ય છે એ જાતે શોધતા થાય, એ કામ રાષ્ટ્રીય કેળવણીનું છે. મિત્રો, આ કેટલો મોટો ગોલ છે આપણા સૌનો કે વિદ્યાર્થીઓ સત્ય જાતે શોધતા થાય. આનો અર્થ એમ થયો કે આપણી પરીક્ષા પદ્ધતિઓ, આપણા પાઠ્યપુસ્તકો, આપણો સિલેબસ, આ બધામાં આપણે એવી પ્રવૃત્તિઓ મૂકવી પડે કે જેમાં વિદ્યાર્થીઓ જાતે કામ કરતા થાય. આ માટે કેળવણીના જે બે મુખ્ય પૈડા છે એને સમજવા જોઈએ. તો મારી દ્રષ્ટિએ કેળવણીના જે બે મુખ્ય પૈડા છે એ છે વિઝન અને પ્રોવિઝન. એટલે કે એક તત્વ છે, વિઝન છે એ તત્વ છે, દર્શન છે. પ્રોવિઝન એની વ્યવસ્થા છે, એટલે કે તંત્ર છે. તો આ દ્રષ્ટિએ ભારતીયતા જે છે ને એ રાષ્ટ્રીય કેળવણીનું તત્વ છે, એનું દર્શન છે. અને રાષ્ટ્રીય કેળવણી પોતે એ દર્શન પ્રાપ્ત કરવા માટેનું એક તંત્ર છે, એક સાધન છે. પણ અહીં એક સ્પષ્ટતા કરવી ઘટે. એ સ્પષ્ટતા એ છે કે હમણાં આપણને બે પ્રકારના વિચારો દેશમાં જોવા મળે છે. એક વિચારધારા એવું માને છે કે રાષ્ટ્રીયતા એ જ ભારતીયતા છે, અને બીજી એમ માને છે કે ભારતીયતા એ જ રાષ્ટ્રીયતા છે. એક વધુ સમાવેશી છે અને બીજી થોડીક સાંકડી છે.
વ્યક્તિગત રીતે હું માનું છું કે ભારતીયતા એ જ રાષ્ટ્રીયતા છે અથવા હોવી જોઈએ. કારણ શું છે કે આપણે જ્યારે રાષ્ટ્રીયતા એમ બોલીએ છીએ, રાષ્ટ્રીય કેળવણી અથવા તો રાષ્ટ્ર બોલીએ છીએ, ત્યારે કેટલીક સંકલ્પનાઓ શેળભેળ થઈ જાય છે. એટલે કે રાષ્ટ્રીયતા, રાષ્ટ્રવાદ, ભારતીયતા આ બધું આપણને એક લાગે છે. પણ શું ખરેખર બધું એક છે? તો સોક્રેટિસે એવું કહ્યું છે કે ધ બિગિનિંગ ઓફ વિઝડમ ઇઝ ધ ડેફિનેશન ઓફ ટર્મ્સ. એટલે કે કોઈ પણ સંકલ્પનાને આપણે બરાબર સમજવી હોય તો આપણે જે સંજ્ઞાઓ, જે સંકલ્પનાઓ કે જે શબ્દો વાપરીએ છીએ એની વ્યાખ્યા સ્પષ્ટ કરવી પડે. તો અત્યારે હું એક નમ્ર કોશિશ કરું છું કે જેમાં હું રાષ્ટ્રવાદ અને ભારતીયતાને છૂટી પાડવાની કોશિશ કરું છું. મિત્રો, મારી દ્રષ્ટિએ રાષ્ટ્રવાદ એ સરોવર જેવી વિચારધારા છે. એમાં જળ છે જે જરૂરી છે, પણ ભારતીયતા એ નદી જેવી ભાવધારા છે. એ સતત વહે છે. તમે જો સરોવરનો સ્વભાવ જે છે એ બંધિયાર છે, જ્યારે નદીનો સ્વભાવ સતત વહેતો છે એટલે એ ભાવધારા છે. રાષ્ટ્રવાદ યુગધર્મ છે, એટલે કે એ તત્કાલીન છે, જે તે સમયની અનુકૂળતા પ્રમાણે એ પોતાને ગોઠવે છે. દાખલા તરીકે રાષ્ટ્રવાદ 1850માં જેવો હતો, 1950માં જેવો હતો અને આજે જેવો છે એ બધામાં ફરક છે. પણ ભારતીયતા સનાતન છે, એટલે ચિરકાલીન છે. હજારો વર્ષથી જે દોરામાં અનેક મણકા પરોવાયા છે એ દોરો એટલે ભારતીયતા. એ સનાતન છે, ચિરકાલીન છે, સતત વહેતી નદી જેવી છે. રાષ્ટ્રવાદ આગ્રહી છે, એટલે ઘણી બધી બાબતોમાં જડ બની જાય છે. આમ હોવું જ જોઈએ, આના વગર ન જ ચાલે. પણ ભારતીયતા અનાગ્રહી છે, એટલે લવચિક છે, ચૈતન્યસભર છે. તમે જો ભારતમાં ઈશ્વરમાં માનનાર પણ આસ્તિક છે, ન માનનાર પણ આ દેશમાં પૂજાય છે. આ દેશમાં ચારવાક પણ પૂજાય છે અને આ દેશમાં કોઈ મૂર્તિ પૂજામાં માનનાર વ્યક્તિના પણ ગુણગાન ગવાય છે. આ વૈવિધ્ય જે છે એ ભારતીયતાને ચૈતન્યસભર બનાવે છે. એ અનાગ્રહી છે. કોઈને પણ પોતે જે માને છે એવું મનાવવાનો આગ્રહ ભારતીયતા બિલકુલ કરતી નથી. રાષ્ટ્રવાદ શ્વાસ લેવા માટે જરૂરી છે. આસપાસના દુશ્મનો હુમલો કરે ત્યારે રાષ્ટ્રવાદની ભાવના આ દેશને બચાવવા માટે બહુ જ જરૂરી છે. તો જ આપણા શ્વાસોશ્વાસ ચાલી શકે. પણ એક વખત એ સુરક્ષા બરકરાર થઈ જાય પછી ભારતીયતા એ જીવન જીવવા માટે અનિવાર્ય છે. કારણ કે ખાલી શ્વાસ લેવા એને આપણે જીવન કહેતા નથી. એનાથી આગળ જ્યારે આપણે બધા આપણા જીવનની એક વ્યવસ્થિત ગોઠવણી કરીએ છીએ, એક ચોક્કસ હેતુ માટે જીવીએ છીએ, ત્યારે આપણે સાચા અર્થમાં ભારતીય બનીએ છીએ. રાષ્ટ્રવાદ રાષ્ટ્રીય છે અને એક ભૌગોલિક સંકલ્પના છે. એની સામે ભારતીયતા વૈશ્વિક અને એક સાંસ્કૃતિક ખ્યાલ છે. એટલે જ્યાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં ભારતીયતા છે. ત્યાં કદાચ રાષ્ટ્રવાદ નથી. એ કદાચ બીજા દેશના નાગરિક હોઈ શકે અથવા એ ભારતીયોના રાષ્ટ્રવાદમાં એ દેશનો સમાવેશ થતો હોય, પણ એના દિલમાં, એના હૃદયમાં, એના આત્મામાં, એની જીવનશૈલીમાં જે વસ્તુઓ ધબકે છે એ તો ભારતીય છે. તો મારી મર્યાદિત સમજણ પ્રમાણે મેં આ તફાવત આપવાની કોશિશ કરી છે. આનાથી આગળ હવે આપણે એક ચિંતક, સમાજ સુધારક અને સ્વતંત્રતાની લડતમાં જેમનું યોગદાન છે એવા લોકોને મળવા જઈએ છીએ. તો સૌથી પ્રથમ આપણે મળીએ છીએ મહર્ષિ અરવિંદને. મહર્ષિ અરવિંદના 2 પુસ્તકો, આમ તો એક પુસ્તક જેના 2 ભાગ, જેનું નામ છે રાષ્ટ્રીય કેળવણી. આ પુસ્તકમાં મહર્ષિ અરવિંદ કહે છે, અને બહુ જ સમજવા જેવું છે, એ કહે છે રાષ્ટ્રીય કેળવણી એટલે પોતાના વંશ, ધર્મ કે સંસ્કૃતિનું અતિરેકી અભિમાન કેળવવાની શિક્ષણ પદ્ધતિ. આ તો રાષ્ટ્રીય કેળવણીનો વિકૃત અને રાષ્ટ્રને પોતાને જ હાનિકારક વિચાર છે. તેથી પ્રજ્ઞાશક્તિનો વિકાસ કરી તેને પોતાના રાષ્ટ્રની વિશિષ્ટ ક્ષમતાઓ અનુસાર પ્રગટ કરવા કેળવવી એ જ સાચી રાષ્ટ્રીય કેળવણી છે. મિત્રો, મહર્ષિ અરવિંદ જેવા આધ્યાત્મિક પુરુષ, એક દ્રષ્ટા, જ્યારે વાત કહેતા હોય કે પોતાના વંશ, ધર્મ કે રાષ્ટ્ર પ્રત્યે
અતિરેકી અભિમાન જે છે એ ખરેખર એને જ નુકસાન કરે છે, ત્યારે આપણે એ વાતને ગંભીરતાથી લેવી જોઈએ. અને ખાસ અરવિંદ જેના ઉપર ફોકસ કરે છે એ છે પ્રજ્ઞાશક્તિ. આપણા તમામ દર્શનોમાં આના ઉપર જ ફોકસ થયો છે ને કદાચ એ જ વાત આપણે આપણા વિદ્યાર્થીઓને આપણા તંત્ર દ્વારા કોઈક રીતે વિદ્યાર્થીઓને રસ પડે એ રીતે શીખવવી પડશે કે તમારી બુદ્ધિથી ઉપર જે વસ્તુ છે એ પ્રજ્ઞા છે એને કેમ ખીલવી શકાય. એ વાતને મહર્ષિ અરવિંદ રાષ્ટ્રીય કેળવણીનો હેતુ કહે છે. ત્યારબાદ આપણે ટેગોર પાસે જઈએ. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની એક બહુ જાણીતી નવલકથા એટલે કે ઘરે બાહિરે. આ નવલકથામાં ટાગોરના રાષ્ટ્રવાદના અથવા તો રાષ્ટ્રીયતાના ભારતીયતાના વિચારો બહુ જ સ્પષ્ટ આપેલા છે. એમાંનું એક પાત્ર છે નિખિલ. નિખિલ શું કહે છે નવલકથામાં? હું મારા દેશની સેવા કરવા તૈયાર છું, પરંતુ હું પૂજારી તો સત્યનો જ રહીશ. મિત્રો, આપણે અગાઉ જે વાત કરી કે ભારતીયતા એટલે નિર્ભેળ સત્યની શોધ. શું નિખિલ આ ભારતીયતાનો એક દ્યોતક નથી? કારણ કે સત્યની શોધ એ આપણી ઉપનિષદની આનુભવિક પરંપરા છે. આ કોઈ શાબ્દિક પરંપરા નથી, આ કોઈ શબ્દાડંબર કે વાંગ્મય નથી, આ આપણા બધાના અનુભવો છે. એટલે જ ટાગોરની ત્યાર પછીની વિશ્વ માનુષની વાત, ગ્લોબલ સિટીઝનશીપની વાત આપણી ભારતીયતાની પ્રતીતિ વિશ્વને કરાવે છે. ટાગોર આખી દુનિયાને કહે છે કે તમે જો ભારતીય હો તો તમે સ્વભાવતઃ વિશ્વ માનુષ જ છો. આ કેટલી મોટી વાત છે. શું આપણે રાષ્ટ્રીય કેળવણીમાં વિશ્વ માનુષની વાત મૂકી શકીએ? ત્યારબાદ આપણને મળે છે મહાત્મા ગાંધીજી. મહાત્મા ગાંધીજીની રાષ્ટ્રીયતામાં જે નવી વાત જોડાય છે એ છે સામાજિક નિસ્બતની. હવે આપણા દર્શનોમાં, શાસ્ત્રોમાં, ધાર્મિક ગ્રંથોમાં કે વિશ્વના ફિલોસોફિકલ ટેક્સ્ટમાં જે બધી વાતો હતી એને ગાંધી જમીન ઉપર લઈ આવે છે અને લોકોને જીવતા જીવનમાં શું ઉપયોગી છે જેનાથી એ પોતાનો જીવન નિર્વાહ તો ચલાવી જ શકે, અવિદ્યાના માર્ગ પર આગળ જઈ જ શકે, પણ સાથોસાથ વિદ્યાનો જે માર્ગ છે, સ્પિરિચ્યુઅલ જર્ની છે, એમાં પણ જઈ શકે. તો શું કહે છે મહાત્મા ગાંધી? મફત અને ફરજિયાત કેળવણી જેને એને રાષ્ટ્રીય કેળવણી કહી એ નઈ તાલીમ એટલે શું? મફત અને ફરજિયાત કેળવણી. કેળવણીના કેન્દ્ર તરીકે ઉદ્યોગો. આખું યુરોપ આ એક જ ફિલોસોફીને લઈને કેટલું બધું આગળ ગયું છે. ત્યાંના લાખો વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવતા જ નથી, કારણ કે એ લોકો ઔદ્યોગિક તાલીમ બહુ ઝડપથી મેળવી લે છે અને પછી આત્મનિર્ભરતા તરફ આગળ વધે છે. ત્યારબાદ સ્વાવલંબન, શિક્ષણનું માધ્યમ માતૃભાષા, અહિંસા, નાગરિકતાનો આદર્શ અને સહકાર. આ 7 પાયા ઉપર ગાંધીજીએ નઈ તાલીમની જે ફિલોસોફી આપી છે એ આપણી રાષ્ટ્રીય કેળવણી માટે આજે પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને આપણે અમલીકૃત કરવા જઈ રહ્યા છીએ ત્યારે પણ ખૂબ ખૂબ જરૂરી લાગે છે. મિત્રો, ઇતિહાસમાં આપણે જ્યારે જોઈએ છીએ કે ભારતમાં રાષ્ટ્રીય કેળવણીની શરૂઆત લગભગ ક્યારે થઈ, તો દસ્તાવેજો કહે છે કે બંગભંગ આંદોલન સમયથી લગભગ પ્રથમ તબક્કો શરૂ થયો એમ કહેવાય છે. અને આ સમયે શું જરૂરિયાત હતી દેશની? તો સાંસ્કૃતિક વિષયો રાષ્ટ્રીય સ્વમાનની દૃષ્ટિએ ભણાવાયા અને તેનાથી રાષ્ટ્રીય અસ્મિતા જાગે તેના પર ભાર આપ્યો. આપણે સૌ જાણીએ છીએ કે અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરો એ નીતિ જ્યારે અમલીકૃત કરી ત્યારે એ લોકોના મનમાં એક સ્પષ્ટ હતી કે આ લોકોની જે કોમન સાંસ્કૃતિક અસ્મિતા છે કે આપણે બધા એક છીએ એને તોડો. તો એ વખતના જે કંઈ પણ સામાજિક સુધારકો થઈ ગયા એ બધાએ વિચાર્યું કે અત્યારે આપણે એવી કેળવણી આપીએ કે જેનાથી સાંસ્કૃતિક અસ્મિતા જાગે. એ સમયમાં રાષ્ટ્રીય કેળવણી બહુધા એટલે મોટા ભાગે શહેરોમાં અપાતી હતી અને કેળવણી મેળવનાર વિદ્યાર્થીઓ પણ મોટા ભાગે ઉપલા મધ્યમ વર્ગમાંથી અથવા તો શ્રીમંત વર્ગમાંથી આવતા હતા. એટલે આ થયો પહેલો તબક્કો.
બીજો તબક્કો જે આવે છે એમાં તિલક મહારાજે આ રાષ્ટ્રીય કેળવણી અને સ્વતંત્રતા આંદોલનની આખી હિલચાલને લોકોની નજીક લઈ જવાની કોશિશ કરી. એટલે એમાં રાષ્ટ્રીય શિક્ષક ગરીબાઈમાં રહેવાનું વ્રત નહીં લે ત્યાં સુધી સાચું રાષ્ટ્રીય શિક્ષણ તે નહીં આપી શકે એવી વાત મજબૂત રીતે આખા એ દેશમાં તિલકે સંચારિત કરી. આ જ તબક્કામાં ગાંધીજીએ આ રાષ્ટ્રીય કેળવણીને ગામડા કેન્દ્રી બનાવી. એટલે રાષ્ટ્રીય શાળાઓમાં કાંતણ ઉદ્યોગ, ગ્રામ અર્થશાસ્ત્ર, ગ્રામ નવરચના, રચનાત્મક કાર્યો વગેરે દાખલ થયા. આ તબક્કામાં હવે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ શિક્ષણ મેળવતા થયા. અને એ સમયે જે નેતાઓ આપણને મળ્યા છે એ બધા જ નેતાઓનું જે ફોકસ હતું એ ગામડાઓનું ઉત્થાન કરવું, નિમ્ન મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગનું કલ્યાણ થાય એ માટે રાષ્ટ્રીય કેળવણીને કેવી રીતે આપણે અમલીકૃત કરી શકીએ એ માટેના વિચારો થયા. ત્રીજો તબક્કો હવે બહુ જ વ્યાપકપણે આપણે સૌએ જેનો અનુભવ કર્યો છે એ શું છે તો કે શાળા, કોલેજ, યુનિવર્સિટીઝમાં ભણનારાઓની સંખ્યા ખૂબ વધી. જે આઝાદી પહેલાં હતી એના કરતાં ભારત દેશ આઝાદ થયો ત્યારની આ વાત છે કે હવે મધ્યમ વર્ગ, નિમ્ન મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ બધા જ વિદ્યાર્થીઓ, બધા જ લોકો શિક્ષણનું મહત્ત્વ સમજ્યા અને ધીમે 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 બહુ જ મોટો વર્ગ શિક્ષણમાં આવ્યો. આનાથી થયું શું કે સ્થાનિક ધંધાઓ, સ્થાનિક ઉદ્યોગો તરફ રાષ્ટ્રીય કેળવણીનું મુખ રાખવાની જરૂરિયાત ઊભી થઈ. એક તબક્કો એવો આવ્યો અને હજુ પણ એ શરૂ છે કે ગામડાઓ ધીમે ધીમે ખાલી થતા જાય છે. તો શું રાષ્ટ્રીય કેળવણીએ પોતાની કેળવણીના આખા એ પ્રવાહમાં એવા કાર્યક્રમો ન આપવા જોઈએ કે ગામડામાં, ગામડા માટે, ગામડાની કેળવણી આપવામાં આવે? તો અને તો જ એક આખી ઓર્ગેનિક એન્ટિટી તરીકે એટલે કે ભારત દેશ એક રાષ્ટ્ર તરીકે એની અખંડ અસ્મિતા છે એને જાળવી રાખશે. નહીંતર વધુ પડતું શહેરીકરણ એ નવા પ્રકારના પ્રશ્નો જન્માવશે. ત્યાં થઈ રહેલા ગુનાહિત કૃત્યો, ત્યાં વધી રહેલું પ્રદૂષણ, ટ્રાફિક, રોગ, એન્ઝાઇટી, સ્ટ્રેસ આ બધું જ એમાં આપણે અત્યારે સૌ અનુભવી રહ્યા છીએ. આ ત્રીજા તબક્કામાં આપણે શારીરિક શ્રમને વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદ વડે એટલો રુચિકર અને ઉત્પાદક બનાવવાનો છે કે ગામડાના યુવક યુવતીઓ સ્વમાનભેર પોતાનું ગુજરાન ચલાવી શકે. એટલે હજી આ તબક્કો પૂરો થયો નથી. આઝાદીથી લઈને આજ સુધી આપણે આ કામ કરવામાં બહુ સફળ થયા નથી એવું મારે નમ્રપણે અહીંયા કહેવું છે. અત્યારે જે સ્થિતિ ચાલે છે એમાં આપણા સામાન્ય વિદ્યાર્થીઓ, સામાન્ય એટલે 90% વિદ્યાર્થીઓ એક લાંબી કતારમાં પોતાની જાતને જુએ છે, લાચારી અનુભવે છે, પોતે નોકરી માગનાર બને છે, નોકરી આપનાર નહીં. એટલે વિચારવાનું એ છે કે શું આપણી રાષ્ટ્રીય કેળવણી વિદ્યાર્થીઓને એવા ઓન્ટરપ્રિનર્સ બનાવે, એવા આત્મનિર્ભર બનાવે કે 5-7 લોકોને કામ આપી શકે. ત્યારે અને ત્યારે જ આ દેશનું કલ્યાણ થાય. અને આ ત્રીજા તબક્કાના આદર્શ તરીકે આપણી ભારતીયતામાંથી જો કોઈને આપણે ગણવા હોય, આપણી સામે મૂકવા હોય તો એ છે સંત કબીર. સંત કબીર એટલા માટે કે જેણે કવિતા કરતાં કરતાં વણ્યું અને વણતા વણતા કવિતા કરી. એટલે આપણા વિદ્યાર્થીઓ ભણતા ભણતા કામ કરે અને કામ કરતાં કરતાં ભણે. અને સાથે સાથે કબીરે જે કર્યું છે એ અદ્ભુત છે, આપણને સૌને પ્રેરણા આપે એવું છે. કવિતા કરી, વણાટ કર્યું અને આ બંને કરતાં કરતાં એ સમયની જે રાષ્ટ્રીય સમસ્યા હતી એના વિશે પોતાનું ચિંતન પ્રકટ કર્યું. એટલે એ વખતની રાષ્ટ્રીય સમસ્યા હિન્દુ મુસ્લિમ વચ્ચેનું વૈમનસ્ય, આના વિશે ચિંતન પ્રકટ કર્યું. તો શું આપણા વિદ્યાર્થીઓ ભણતા ભણતા, કમાતા કમાતા અત્યારના રાષ્ટ્રની જે સમસ્યાઓ છે એના ઉપર પોતાનું ચિંતન પ્રકટ કરી શકે? એની પહેલાં તો એ ભણતા ભણતા કમાઈ શકે. મિત્રો, આપ સૌ જાણો છો કે અહીંથી પરદેશ જતા વિદ્યાર્થીઓ ત્યાં જઈને પાર્ટ ટાઈમ જોબ કરે
ત્યારે અહીંના વાલીઓ એના પર ખૂબ ગૌરવ કરે છે અને સગા સંબંધીઓને કહે છે કે મારો દીકરો કે મારી દીકરી ત્યાં ફલાણા સ્ટોરમાં કામ કરે છે, ત્યાં ફલાણી રેસ્ટોરાંમાં એ વેઇટર છે અને પોતાનો ખર્ચો જાતે ઉપાડે છે. આ જ વસ્તુ આપણા દેશમાં એ કેમ ના કરી શકે? આપણી મોટાભાગની યુનિવર્સિટીઝ આજે પણ શહેરોમાં છે. ગામડામાં બહુ જ નહિવત યુનિવર્સિટીઝ આવી છે. આ શહેરોમાં ઘણા બધા ઉદ્યોગો છે. આ ઉદ્યોગોને ઘણા બધા સ્કિલ્ડ લેબર જોઈએ છે. તો આપણા વિદ્યાર્થીઓ આવું કરી શકે એ માટે રાષ્ટ્રીય કેળવણીએ રાષ્ટ્રીય સ્તરે એક અભિયાન ચલાવવાની જરૂર લાગે છે. મિત્રો, રાષ્ટ્રીય કેળવણીનો ચોથો તબક્કો જે અત્યારે શરૂ થયો છે છેલ્લા 2 દાયકાથી, એટલે કે 21મી સદી, આ તબક્કો બાકીના 3 તબક્કાઓ કરતાં બહુ જ ગંભીર રીતે જુદો છે. કેમ જુદો છે? કે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ChatGPTની વચ્ચે રાષ્ટ્રીય કેળવણીએ માણસ ઉગાડવાના છે. આ કામ જેટલું આપણે ધારીએ છીએ એના કરતાં અનેક ગણું અઘરું છે. કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ChatGPT જે હદે લોકોના કામ ધંધા રોજગાર લઈ રહી છે અને લઈ લેશે, એ સમયે માણસમાં રહેલી માણસાઈને ઉગાડવી એ મારી દૃષ્ટિએ અત્યારે આપણે બાલ મંદિરથી શરૂ કરવાની જરૂર છે. આપણે ડિજિટલ સરમુખત્યારો સામે ડિજિટલ નાગરિકો તૈયાર કરવાના છે. ફેસબુક કે સ્નેપચેટ કે ઇન્સ્ટાગ્રામ પર કરોડોની સંખ્યામાં આજે યુઝર્સ અથવા કન્ઝ્યુમર્સ બની ગયા છે. પણ આ કન્ઝ્યુમર્સ એટલે કે ઉપભોક્તાઓ નાગરિક ક્યારે બનશે? શું આપણી રાષ્ટ્રીય કેળવણીએ આપણી શૈક્ષણિક નીતિઓમાં આ મુદ્દાને લેવો જોઈએ? નહીંતર શું થશે કે ભવિષ્યમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એ યુદ્ધના પ્લાનિંગ કરવાના અથવા તો એક્ઝિક્યુટ કરવાના અખાડા બની જશે. તો શું કરશું આપણે? સોશિયલ મીડિયામાં સોશિયલ નિસ્બત જગાડવાની છે. આજે ફિઝિકલ પ્લેટફોર્મ પર શેરી રમતોમાં બાળકો વચ્ચે યુવાનો વચ્ચેની જે સાચુકલી મૈત્રી જે છે એની સરખામણીમાં વર્ચ્યુઅલ મૈત્રી વધી રહી છે. એનો વાંધો નથી, પણ સાચુકલી મૈત્રીના ભોગે તો નહીં જ. જે સમાજ આપણે કલ્પીએ છીએ કે આદર્શ સમાજ કેવો હોવો જોઈએ, રામ રાજ્ય કેવું હોવું જોઈએ, એ બનાવવામાં સોશિયલ મીડિયાને કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય એ સકારાત્મક દ્રષ્ટિ જો રાષ્ટ્રીય કેળવણી આપી શકે તો આપણા દેશનું ઘણું જ શુભ થશે. નિર્ભેળ સત્યને શોધવાનું છે અને ફેક ન્યૂઝના અનેક ચક્રવ્યૂહ તોડવાના છે. મિત્રો, આપણે જોયું છે કે સમયાંતરે કોઈને કોઈ ફેક ન્યૂઝ 2 જ્ઞાતિ વચ્ચે, 2 સંપ્રદાયો વચ્ચે, 2 ધર્મો વચ્ચે કે કોઈને કે એવા જૂથો વચ્ચે અથડામણ કરાવે છે. તો વોટ્સઅપ યુનિવર્સિટી જેને આપણે કહીએ છીએ એમાં આવતી માહિતી એ કેટલી વિશ્વસનીય છે એના ઉપર ચિંતન કરી શકે, એટલીસ્ટ એને જાણ્યા વિચાર્યા વગર ફોરવર્ડ ન કરે એવા વિદ્યાર્થીઓ તૈયાર થાય, એના માટે રાષ્ટ્રીય કેળવણીએ ચિંતા કરવાની કે નહીં? ફાઇનાન્શિયલ ટાઈમ્સનો એક ડેટા એવું કહે છે કે અત્યારના જે વિદ્યાર્થીઓ છે જે અત્યારે સ્કૂલ કોલેજીસમાં ભણી રહ્યા છે એ પોતાના સમગ્ર કારકિર્દી દરમિયાન, કરિયર દરમિયાન ઓછામાં ઓછા 5 વ્યવસાય બદલશે. તો અત્યારે રાષ્ટ્રીય કેળવણી એમને કયો સિલેબસ ભણાવશે, કયા પાઠ્યપુસ્તકો ભણાવશે? કારણ કે જે ભણાવશે એ આવનારા વર્ષોમાં તો એ વિદ્યાર્થીને ખપમાં આવવાનું નથી. તો કંઈક આપણે એવું ભણાવવું પડશે કે 5 વ્યવસાયમાં કે ગમે તેટલા વ્યવસાયમાં ટકી રહે. અને મારી દૃષ્ટિએ એ છે શ્રદ્ધા, સંવેદના, અભિવ્યક્તિ અને સત્યની ખોજ. આ 4 બાબત જો આપણે વિદ્યાર્થીઓને અલગ અલગ રીતે, અલગ અલગ સ્તરે, અલગ અલગ માધ્યમો દ્વારા શીખવાડી શકીએ તો એનું આત્મબળ ટકી જશે અને ભવિષ્યમાં આવતા કોઈ પણ ચેલેન્જીસ સામે એ લડી શકશે. આ અર્થમાં આટલી ભૂમિકા બાદ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું જે વિઝન છે અથવા મનોરથ છે એ પણ બહુ જ રસપ્રદ છે. આપણને આપણી ભારતીયતા તરફ લઈ જનારું છે. એ દ્રષ્ટિએ જુઓ તમે, એમ કહે છે, જેને પોતાના ભારતીય હોવા પર ગર્વ થાય, જે માનવીય અધિકારો પર
માનવીય અધિકારો પ્રત્યે પ્રતિબદ્ધ હોય, જેની પાસે સમપોષિત વિકાસ અને જીવન બક્ષતા જ્ઞાન અને કૌશલ્ય હોય તેવા વૈશ્વિક નાગરિકો તૈયાર કરવા. એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, એનું નામ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે, પણ એ જોવે છે દૂરનું, ખૂબ વ્યાપક જુએ છે. એમ કહે છે કે વૈશ્વિક નાગરિકો તૈયાર કરવા છે. એટલે આપણા અભ્યાસક્રમોમાં, આપણા વર્ગખંડોમાં, આપણી પરીક્ષા પદ્ધતિઓમાં કે આપણા કાર્યક્રમોમાં ક્યાંય એવું ન આવી જાય કે આપણે વિદ્યાર્થીઓને જાણે અજાણે સાંકડું દર્શન દેખાડતા થઈ જઈએ. નહીંતર આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલીકૃત થઈ રહી. આ જ કારણ છે કે આ વર્ષે ભારતને G20નું જે પ્રમુખ પદ મળ્યું છે, એનો જે લોગો છે અથવા એનો જે મનોરથ છે, એમાં આપણે લખ્યું છે વસુધૈવ કુટુંબકમ, વન અર્થ વન ફેમિલી. આ બહુ જ અગત્યનું છે કે આપણે જે દુનિયાને શીખવવા માગીએ છીએ એ આપણી રાષ્ટ્રીય કેળવણીના કેન્દ્રમાં આવે તો ને તો જ દુનિયા આપણું સાંભળશે, કારણ કે એ જ આપણું આનુભવિક સત્ય છે. મિત્રો, આટલી વાત કર્યા પછી મારે ભારતીયતા એ શેની ઝંખના કરે છે અથવા ભારતીય રાષ્ટ્રીય કેળવણી કેવી હોવી જોઈએ એના ઉપર રાધાકૃષ્ણન કમિશનના રિપોર્ટનો એક પેરેગ્રાફ કોટ કરવો છે. આ એવો પેરેગ્રાફ છે કે જે અત્યારે આપણી આંખ ઉઘાડી શકે. હું વાંચું છું. કોઈ પણ રાષ્ટ્રની મહાનતા તેના ભૌગોલિક વિસ્તાર, એના સંબંધો અને વ્યવહારોની વિશાળતા, સંપત્તિની વિપુલતા અને તેનું સમતાપૂર્ણ વિતરણ અથવા શિક્ષણના વ્યાપ પર આધારિત નથી. આ બધું અગત્યનું નથી. જો આપણે જેને સુપર પાવર કહીએ છીએ અથવા સુપર પાવરના જે લક્ષણો છે એમાં તો આ જ બધી વસ્તુ આવે છે, છતાં આ રિપોર્ટ એમ કહે છે આ બધું અગત્યનું નથી. હવે વધારે ગંભીર વાત આવે છે. જો આપણે રાક્ષસ રાજ સ્થાપવાનો ઈરાદો ધરાવતા હોઈએ તો આપણે આટલું જ કરવાનું: નવી પેઢીને વ્યાવસાયિક અને ટેકનિકલ શિક્ષણ પ્રચુર માત્રામાં આપવું, પરંતુ એના આત્માને ભૂખ્યો તરસ્યો રાખવો. આ પ્રોસેસ અત્યારે આપણે નથી કરી રહ્યા. ક્યાંક ને ક્યાંક આપણી આસપાસ આવા જ પ્રકારના કોર્સીસને આપણે અનુમોદન નથી આપી રહ્યા. અને જો આવું આપણે કરીશું તો શું થશે, એના માટે આપણને આ રિપોર્ટ આગળ કહે છે, આમ કરવાથી આપણને એવા ઢગલા બંધ, અંતઃકરણ વિહીન વિજ્ઞાનીઓ તેમજ ભાવવિહીન તંત્રજ્ઞો મળશે કે જેઓ અંદરથી ખાલી હોય. મિત્રો, ભારતીયતા છે ને એ આ અંદરને ભરવાની પદ્ધતિઓ સૂચવે છે, ખાલી કરવાની નહીં. તેમનામાં નૈતિક શૂન્યાવકાશ હશે અને આથી જ તેઓમાં જીવનમાં ગુમાવી દીધેલા એ અર્થને કશાકથી કે ગમે તેનાથી ભરી દેવાની ઉન્માદી લાલસા ભભૂકતી હોય. ભારતીયતા એટલે જીવનનો સાચો અર્થ જે આપણને શોધવામાં મદદ કરે એ દર્શન. તો જો આપણે માત્ર ને માત્ર ટેકનિકલ એજ્યુકેશન પર ફોકસ કરીશું, એ પણ આત્માની કેળવણીના ભોગે, તો આ દેશ માટે આવનારો સમય બહુ સારો નથી. તો હવે આપણને પ્રશ્ન એ થાય, શું આપણી શૈક્ષણિક સંસ્થાઓમાં અને તેમના અભ્યાસક્રમોમાં આત્માને સંતૃપ્ત કરવાની કશી વ્યવસ્થા છે? આ પ્રશ્ન વારંવાર પૂછાવવો જોઈએ. આ પ્રશ્ન દરેક જગ્યાએ આપણે બેનર પર લગાવી દેવો જોઈએ, સ્કૂલ, કોલેજીસ, યુનિવર્સિટીઝમાં. તો અને તો જ આપણે આના વિશે સતત જાગૃત રહીશું. આ અર્થમાં ભારતીયતા બરોબર વિવિધતા, કારણ કે વિવિધતા જ સંસ્કૃતિ છે, વિવિધતા જ પ્રકૃતિ છે, વિવિધતા જ વિધાતા છે. આ અર્થમાં રાષ્ટ્રીય કેળવણીનો આધાર આ વિવિધતાનો ઉત્સવ જ હોઈ શકે. એટલે કોમન કરિક્યુલમ કે આખા દેશ માટે એક પાઠ્યપુસ્તક બનાવવું એ ખૂબ ખૂબ ભયંકર છે. અને એટલા માટે જ આપણે ધ્યાન એ રાખવાનું છે કે કેળવણીનું રાષ્ટ્રીયકરણ ન કરીએ.
હું રિપીટ કરું છું, કેળવણીનું રાષ્ટ્રીયકરણ ન કરીએ, કારણ કે દર્શક લખે છે, કેળવણીને રાજ્યની દાસી ન બનાવવી હોય તો અભ્યાસક્રમની મર્યાદામાં રહી પાઠ્યપુસ્તકો જેને લખવા હોય તેને લખવાની ને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને યોગ્ય લાગે તે પાઠ્યપુસ્તક પસંદ કરવાની છૂટ હોવી જ જોઈએ. અને એટલા માટે જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આવું પ્રોવિઝન છે કે કોઈ શાળા ઈચ્છે તો પોતાનું પાઠ્યપુસ્તક પોતે લખી શકે. એટલું જ નહીં, ગુજરાતની કોઈ શાળા એમ કહે કે અમારે 5મા ધોરણનું વિજ્ઞાન છે એ કેરલાનું લાવવું છે અને સરકાર અમને એનો સરસ અનુવાદ કરી આપે, ભાષાંતર નહીં, ભદ્રંભદ્ર નહીં. તો એના માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કહે છે કે એક નવા પ્રકારના આયોગની રચના થઈ રહી છે, ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન, કે જે આવી સેવાઓ શાળાઓને, કોલેજીસને ઉપલબ્ધ કરશે. આનું કારણ એ છે કે આહવાનું ચોમાસું અને કચ્છનું ચોમાસું અલગ છે. તો જે બાળક જીવે છે એ જ બાળક શિક્ષણમાં પણ એનો જ અનુભવ કરે એ બહુ જરૂરી છે. એ મનોવૈજ્ઞાનિક રીતે એની કેળવણીમાં અનિવાર્યપણે આવવું જોઈએ. આ અર્થમાં કોમન કરિક્યુલમ કે કોમન ટેક્સ્ટબુક એ ભારતીયતાની દૃષ્ટિએ બરાબર નથી. આગળ દર્શક બહુ સુંદર વાત લખે છે, શિક્ષણ સામાજિક વારસો અને સામાજિક આદર્શોની સૃષ્ટિ છે. જો આમાં મહત્વનો શબ્દ છે સામાજિક. એ કોઈ પક્ષ, વર્તુળ, જૂથ કે જાતિનો પ્રશ્ન નથી. કારણ શું છે, આ પક્ષ, વર્તુળ, જૂથ, જાતિ તો આવે ને જાય, પણ સમાજ ટકશે. બાળક બાલમંદિરથી લઈને ભણતર પૂરું કરે ત્યાં સુધીમાં 3-4 ચૂંટણીઓ આવી ગઈ હશે. તે દરમિયાન તેનું ભણતર એક ધારું ચાલે તે બદલાતા અને મર્યાદિત હેતુઓવાળા પક્ષોનું રમકડું ન બને તે માટે પ્રાથમિકથી માંડીને ઉચ્ચ વિદ્યાલય સુધીનું ક્ષેત્ર રાજ્યથી સ્વતંત્ર, સામાન્ય કાયદા કાનૂનથી મર્યાદિત, સમાજથી પ્રેરાયેલું છતાં રાજ્યની મદદ મેળવવા માટે પૂરું હકદાર હોય તે રીતે ગોઠવવું જોઈએ. વસ્તુતઃ બાળક પક્ષનો હવાલો નથી. દર્શકે એ સમયે કેટલું સુંદર વાત જોઈ કે આખરે શિક્ષણ છે એ રાજ્યથી સ્વતંત્ર એ અર્થમાં હોવું જોઈએ કે સરકાર બદલાય અને પાઠ્યપુસ્તકો બદલાઈ જાય, સરકાર બદલાય અને સિલેબસમાં ધર્મમૂળમાંથી પરિવર્તન કરવામાં આવે એમ નહીં. કારણ કે કેળવણી એ વ્યાપક સમાજ માટે છે અને બાળક જે છે પક્ષનો હવાલો નથી. આ કેટલી સુંદર વાત છે. આ અર્થમાં દર્શક એમ કહે છે કે આપણે કેળવણીનું રાષ્ટ્રીયકરણ ન કરીએ. મિત્રો, આટલી વાત કર્યા પછી આપણે જો આ બધી વાતને આમ ટૂંકમાં મુદ્દાસર સમજવાની કોશિશ કરીએ તો સામે શું આવે છે કે ભારતીયતાવાળી રાષ્ટ્રીય કેળવણી એટલે આપણા વિદ્યાર્થીઓને દરેક તબક્કે સત્યરૂપ આત્મશોધન, આત્મચિંતન અને આત્મનિવેદન કરતાં શીખવે, ભાષણ દ્વારા નહીં પણ વર્તન દ્વારા. પ્રત્યેક વિદ્યાલય સર્વોદય માટેનું ચેતનાલય બને. એ માત્ર અભ્યાસક્રમ ભણાવીને પરીક્ષા લઈને પોતાનું કામ પૂરું નહીં, એ ચેતનાલય બને. એ સામાજિક ઉર્જાને ગતિ આપવાનું એક ફ્લાયવ્હીલ બને. કેળવણીના દરેક સ્તરે વિવિધતા અને અપવાદોનો સ્વીકાર થાય. જેમ આપણે ચૂંટણીમાં જંગલમાં વસતા કોઈ એક વ્યક્તિ માટે આખું એ બૂથ ઊભું કરીએ, એમ જ કેળવણીમાં પણ આટલા જ ગંભીરતાથી જેટલા અપવાદો છે એ અપવાદોનો ઉત્સવ થાય અને વિવિધતા, બાળકોને રસ પડે એવા અનેક વિષયોનો બુફે એની સામે હોય અને વિદ્યાર્થી એમાંથી પસંદ કરી શકે. એ માટે તંત્રએ જે કરવું પડે એ કરવાનું. ટેકનોલોજી ક્રાંતિને સમજીને આત્માની સંતૃપ્તિ માટેની વ્યવસ્થા થાય. આ બહુ જ જરૂરી છે. આવનારા સમયમાં ભાવાત્મક રીતે સ્થિર નહીં હોય એવા નાગરિકો સમાજ માટે અનેક સમસ્યાઓ ઊભી કરશે. એટલા માટે થઈને આપણે એઆઈ, ChatGPT કે મશીન લર્નિંગની સાથે આત્માની કેળવણી માટે કામ કરીએ અને એ માટે તમામ ટેકનિકલ કોર્સીસમાં હ્યુમેનિટીઝના સબ્જેક્ટ્સ
ભણાવીએ, એમને કલાનો પરિચય કરાવીએ, એમને આપણે શીખવાડીએ કે આ કલા છે, અધ્યાત્મ છે. આ પણ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનમાં જે મજા છે એનાથી અનેક ગણી વધારે મજા આપનાર સ્ત્રોત છે. માધ્યમિક શાળા અને ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીઓ ભણતા ભણતા કમાતા થાય અને રાષ્ટ્રીય પ્રશ્નો પર ચિંતન પ્રકટ કરતા થાય તેવા નવા નવા આયામો ઊભા કરીએ. ભણતા ભણતા કમાવવું ખૂબ જરૂરી છે, કારણ કે હવે આપણે દુનિયામાં વસ્તીમાં પ્રથમ ક્રમે આવ્યા છીએ, ત્યારે આપણા દેશમાં બહુ મોટો ભણેલો બેકાર વર્ગ ન રહેવો જોઈએ એ રાષ્ટ્રીય સુખાકારી માટે અનિવાર્ય છે. કેળવણી રાજ્યની મદદથી જ ચાલે, પણ રાજ્યની દાસી ન બને તેથી જ રાષ્ટ્રીય હિત સચવાય. આમાં બંને વાત સમજવા જેવી છે કે રાષ્ટ્ર કે રાજ્ય કેળવણી માટે મદદ કરે એનો અર્થ એ નથી કે રાજ્ય નક્કી કરે એ જ કેળવણી આપવી. સમાજ માટે જે જરૂરી હોય એ કેળવણી આપવાની છે. આ શેના જેવું છે કે દર્દી દવા નક્કી ન કરે, દર્દીને ભાવતી દવા ડૉક્ટર ના આપે, પણ દર્દી માટે જે જરૂરી છે એ દવા આપે. કોઈ પણ સમયે આપણે રાષ્ટ્રવાદ ઉપર ભારતીયતાને સ્થાપિત કરીએ. આનાથી ઉલટું બિલકુલ ના કરીએ, કારણ કે સરોવરને નદી ઉપર મૂકી શકાતું નથી, પણ નદીથી સરોવર ભરાય છે. એટલે ભારતીયતા કાયમ આપણી પ્રાથમિકતા રહે, રાષ્ટ્રવાદ નહીં, નહીં ને નહીં. અહમ બ્રહ્માસ્મિ, વિશ્વ માનુષ, વિશ્વ નાગરિકથી જરાય ઓછું ન આંકીએ તો અને તો જ મને એમ લાગે છે કે ઉપનિષદની જે ભાવધારા છે, નિર્ભેળ સત્યની શોધ, જેને વિશ્વમાનુષ ટાગોર કહે છે, જેને અરવિંદ પ્રજ્ઞાશક્તિ કહે છે, જેને ગાંધીજી નઈ તાલીમ કહે છે, કે જેને તિલક પોતાની રીતે લોકોની નજીક લઈ જવાની કોશિશ કરે છે, અને એ સિવાય પણ ઘણા બધા લોકો, દર્શકથી માંડીને અનેક કેળવણીકારોએ આપણે આ દિશામાં જે આપ્યું છે એ સાર્થક કહેવાશે. મને એમ લાગે છે કે આ મારા પ્રાથમિક વિચારો છે. આમાં સહમતિ અસહમતિ હોઈ શકે છે, પણ આ સંદર્ભમાં આપણે સૌ વિચારીએ અને આપણે સૌ નિર્ભેળ સત્યની શોધ તરફ આગળ વધીએ. થેન્ક યુ સો મચ.